નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેલમ ન્યૂઝ, સદૈવ સત્યની સાથે। લીમખેડા તાલુકાનો ઉમરિયા ડેમ 82.20% ભરાયો। ડેમની કુલ સપાટી 280 મીટર સામે હાલ પાણીની સપાટી 278.95 મીટર પર પહોંચી। ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 1.05 મીટર બાકી હોવાથી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી। હાલ में ડેમમાં 294 ક્યુસેક પાણીની આવક ચાલુ। ભારે વરસાદની આગાહીને પગલે ઉમરિયા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ પર મૂકવામાં આવ્યો। લીમખેડાની હડફ નદી બે કાંઠે વહેતી થઈ। હડફ નદીના કાંઠા વિસ્તારમાં આવતા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। પટવાણ, ટીંબા, આંબા, ચેડિયા અને અગારા ગામોના નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી। કુણઘા, નીનામાના ખાખરિયા, પરમારના ખાખરિયા, અંધારી અને પાડોળા ગામોને એલર્ટ કરાયા। નદીના તટ કે તેની નજીક અવરજવર ન કરવા વહીવટી તંત્ર દ્વારા તાકીદને સૂચના અપાઈ। આજે 1 ઓગસ્ટ 2026 સવારના 8 વાગ્યાની સ્થિતિએ ઉમરિયા ડેમ લગભગ 82% પ્લસ ભરાઈ ગયેલ છે, જેના કારણે જે અસરગ્રસ્ત 10 ગામો છે લીમખેડા તાલુકાના, તેના તમામ સરપંચો તથા તલાટીકમ મંત્રીશ્રીઓને અત્રેથી સૂચના આપવામાં આવી છે। તેમજ જે નદીના પટમાં નીચાણવાળા વિસ્તારમાં જે ગ્રામજનો રહે છે તેઓને પણ સાવચેત રહેવા અત્યારે સૂચના આપવામાં આવી છે। અને જો હજી વધુ સ્તર વધશે તો તેઓને સ્થળાંતરિત કરવાની કાર્યવાહી પણ તંત્ર દ્વારા કરવામાં આવશે। તેમજ તમામ લાઇન ડિપાર્ટમેન્ટ જેવા કે નાની સિંચાઈ, R&B, ફોરેસ્ટ, પોલીસ અને પંચાયત વિભાગ સાથે સંકલન કરી અને ઝીરો કેઝ્યુઅલ્ટી અપ્રોચ સાથે વહીવટીતંત્ર કામગીરી કરી રહ્યું છે।